Welcome students. Today we are going to discuss Unit 6 Read 1. આપણે અગાઉના વિડીયોમાં પાર્ટ 3 સુધી જોયું છે. આજે આપણે આગળ જોઈશું. તો લેસન હેલન કેલરનો જે છે એના રિલેટેડ આપણે જોવાનું છે. તો જોઈએ, લાસ્ટ આપણે ઓબલાઇન વાનિટી ઓફ સ્લેવ સુધી જોયું છે. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો how childish and silly the workers are. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. They are taught that brave men die for their country's honor. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં શું કહે છે. અહીં કહે છે કે ધ ક્લેવર વન્સ એટલે કે જે ઊંચા પદો પર બેઠેલા છે, જે બુદ્ધિશાળી જીવીઓ છે, જાણે કે આ કામદારો કેટલા મૂર્ખ અને બાળમાં માનસિકતાવાળા છે. તેઓ જાણે છે કે જો સરકાર તેમને ખાખી પહેરાવી, હાથમાં રાઇફલ પકડાવીને ફરકતા ઝંડા અને બેન્ડ સાથે મોકલશે તો તેઓ પોતાના આ સાચા શત્રુને ખાતર નિરર્થક યુદ્ધ કરવા માટે આગળ જશે. અહીંયા કહે છે ને કે કન્ટ્રીઝ ઓનર, એમ તેમને શીખવાડવામાં આવેલા કહે છે વોટ પ્રાઇસ ટુ પે ફોર વેગ આઈડિયાઝ ધ લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. અહીં સરસ કહે છે કે તેમને એમ શીખવાડવામાં આવે છે કે વીર પુરુષો પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે મરી ફીટે છે. આ અસ્પષ્ટ વિચારસરણી માટે શું મૂલ્ય ચૂકવવું પડશે? લાખો યુવાનોની જિંદગી ગુમાવવી પડશે. બીજા લાખો યુવાનો જીવનભરની અપંગતા અને અંધાપો મળશે. વધારે ને વધારે માણસોનું જીવન અંધકારમય અને ભયાવહ બની જશે. અહીંયા કહે છે કે પેઢીઓની પેઢીઓ, વર્ષોની સિદ્ધિઓ એક ક્ષણમાં વિખરાઈ જશે અને આ બધા દુઃખોને રડનાર કોઈ પણ નહીં રહે. ધ ટેરિબલી sacrifice will be comprehensible if the things you die for and call country fed, clothed, house and warm you, educated and cherish your children. I think the workers are the most unselfish of the children of man. They toil and live and die for other people's country. અહીં સરસ કહે છે કે આ ભયંકર બલિદાન તો જ સમજી શકાશે જો તમે મરી ફીટો એ દેશ માટે જેણે તમને એટલે કે કામદારો માટેની વાત છે, ભોજન, કપડાં, મકાન અને હૂંફ આપી તથા તમારા બાળકોની સંભાળ લીધીને તેમને ભણાવ્યા. હું માન આપું છું કે કામદારો મનુષ્યના સંતાનો પૈકી સૌથી નિસ્વાર્થ છે. અહીંયા લેસનમાં સરસ કહ્યું છે લીવ એન્ડ ડાઈ ફોર ધ અધર પીપલ્સ કન્ટ્રી. અધર પીપલ્સ અહીંયા ફોર ધ પીપલ્સ કન્ટ્રી, બરાબર છે. તો અહીંયા એવું કહે છે કે ખરેખર જો તમે કામદારોના સંતાનો, એમના ફેમિલી પ્રત્યે થોડી હમદર્દી રાખશો તો ખરેખર એ માણસો ગુણ નથી ભૂલતા. દેટ મીન્સ એ પોતાનું જીવન આખું નિસ્વાર્થ ભાવે ખર્ચી નાખે છે. country other people's contained other people's liberties and other people's happiness. The workers have no liberties of their own. સરસ કહે છે કે તેઓ અન્યના દેશ, ખંડતા, સ્વતંત્રતા અને પ્રસન્નતા માટે જીવે છે, પરિશ્રમ કરે છે અને મરી જાય છે. કામદારો પોતાની, અહીં સરસ કહે છે કે દે આર નોટ ફ્રી વેન, કામદારો પોતાની કોઈ સ્વતંત્રતા નથી હોતી. તેઓ દિવસના, અહીંયા સરસ કહે છે કે દે વેર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. અહીં સરસ કહે છે કે મરી જાય છે કામદારોની પોતાની કોઈ સ્વતંત્રતા નથી હોતી, બરાબર છે. તેઓ દિવસના 8 થી 10 કલાક ફરજિયાત કામ કરવા છતાં મુક્ત નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો એમ કહેવામાં આવે છે કે જો
એ કામદારો બીમાર પડે અને એ પોતે પોતાનું કામ ના કરી શકે તો એમને એમનું વેતન નથી મળતું. એટલે કહે છે કે એ 8-10 કલાક કામ કરે છે તો આપણે એમને 5 થી 6 કલાકનું વેતન આપીએ છીએ, બટ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એ બુદ્ધિજીવી માણસો જે હોય છે, સત્તાધારીઓ, એ જોતા નથી. દે વેર નોટ ફ્રી વેન દે આર ill paid for the exhausting toil. They are not free when their children must labor in mills and factories or stray, and when their women may be driven by poverty to live off shame. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wage and for the basic justice that is their right as human beings. સરસ કહે છે કે તેઓ ત્યારે પણ મુક્ત નથી જ્યારે તેઓ માત્ર કઠોર પરિશ્રમના કારણે, મેં તમને સમજાવ્યું ને કે બીમાર પડ્યા હોય ત્યારે તેઓ પણ મુક્ત નથી, જ્યારે તેમના બાળકોને મિલોમાં ફરજિયાત કામ કરવું પડે અથવા ભૂખે મરવું પડે અને જ્યારે તેમની સ્ત્રીઓને ગરીબી એક શરમજનક જિંદગીમાં ખેંચી જાય, તેઓ ત્યારે પણ મુક્ત નથી જ્યારે તેઓની તેમના પગાર વધારા અને મૂળભૂત ન્યાય કે જે તેમના માનવાધિકાર છે તે માટે કરાતી હડતાળ બદલ સંયુક્ત રીતે ધરપકડ કરવામાં આવે. અહીંયા સરસ કહેવામાં આવ્યું છે, એ આપણે તમે જોતા હશો ન્યૂઝમાં પણ એવા થાય જ છે કે કામદારો પોતાના હક માગવા ઊભા થાય છે ત્યારે એમને લાઠીચાર્જ પણ કરવામાં આવે છે. એટલે હેલન કેલર એ કહે છે કે આ ગરીબ માણસ છે પણ એ પોતે પોતાના રાષ્ટ્ર પ્રત્યે વફાદાર છે. જો તમે એમના માટે થોડી હમદર્દી નિપજાવશો, અહીં કહ્યું છે કે એના બાળકો ભૂખે મરે છે, એમના પત્ની ઘણી તકલીફો વેઠતા હોય, તો આવી તકલીફોના ધ્યાનમાં રાખીને એમને પડખે ઊભા રહીશું તો ખરેખર આપણા દેશમાં કોઈ લડાઈ ઝઘડા નહીં થાય, કોઈ હડતાલો નહીં પડે. We are not free unless the men who frame and execute the laws represent the interests of the lives of the people and no other interest. The ballot does not make a free man out of wage slave. There has never existed a truly free and democratic nation in the world. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies, even while battlefield were the pleads high with their own dead. They have tilled the lands of the rules and have been robbed of the fruits of their labor. They have built places and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. અહીં સરસ કહે છે કે આપણે ત્યાં સુધી મુક્ત નથી, કહે છે કે વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફેમ. જ્યાં સુધી કાયદાઓ ઘડનાર અને તેને અમલમાં મૂકનાર તેમના કાયદાઓમાં બીજા કોઈના નહીં પરંતુ જનસામાન્ય જીવનના હિતને પ્રાધાન્ય આપે. મતદાન કોઈ સ્વતંત્ર માનવીને વેતન માટે કામ કરતો દાસ ન જ બનાવી શકે. આ દુનિયામાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહીપૂર્ણ હોય તેવું રાષ્ટ્ર હતું જ નહીં. જૂના જમાનાથી આ સામાન્ય માનવીઓ એ શક્તિશાળીઓ પ્રત્યે આંધળી નિષ્ઠા રાખીને ચાલતા રહ્યા છે, જેમની પાસે નાણાં શક્તિ અને સૈન્ય શક્તિ હોય, ભલે ને યુદ્ધભૂમિમાં તેમના પોતાના મૃતદેહના ખડકલા હોય, શાસકોની ભૂમિનું રક્ષણ કર્યું હોય, પરંતુ તેમની મહેનતના મીઠા ફળ હંમેશા તેમની પાસેથી છીનવી લેવાય છે. તેમણે રાજમહેલો અને પિરામિડો, મંદિરો અને દેવળો બનાવ્યા જેમાં સ્વતંત્રનું મંદિર હતું જ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ લાસ્ટ પેરેગ્રાફમાં ખરેખર એક કામદારોની જે રિયાલિટી છે એની હકીકત હેલન કેલરે કહી છે. અહીં કહે છે કે આપણે કાયદાઓ ઘડીએ છીએ, ચૂંટણીઓ યોજાય છે, લોકશાહી દેશ છે એમ કહેવામાં આવે છે, બટ એ લોકશાહી દેશમાં ખરેખર કામદારના હક, કામદારની જે વેદના છે એને કોઈ સમજી શકતું નથી. અને એ ખરેખર લોકશાહી જે રાષ્ટ્ર કહેવામાં આવે છે સાચા અર્થમાં લોકશાહી નથી. હેલન કેલર એ સ્પષ્ટ કરે છે કે આ જનમાનવથી, આ સામાન્ય માનવીઓની જે શક્તિશાળી એટલે કે એમના નાગરિકો પ્રત્યે જે નિષ્ઠા છે
બસ આ પેરેગ્રાફમાં એ જ કહ્યું છે કે કામદારો જે આંધળી નિષ્ઠાથી એમના માલિકો પ્રત્યે જે કામ કરે છે એ નિષ્ઠા એમનામાં આગળ વધે એ માટે આપણે એમના જે હક છે એમને હક આપવા જોઈએ. અહીંયા કહે છે કે પિરામિડ, મંદિરો, દેવળો જે કાંઈ બનાવે છે, બનાવનાર તો ભલે પૈસા કોઈ બીજું આપનાર છે, શક્તિશાળી માણસ બીજું છે, પણ એ પાયો ઊભો કરનાર મેઇન વ્યક્તિ તો એક કામદાર માણસ છે. તો હેલન કેલર આપણને આ લાસ્ટ પેરેગ્રાફમાં એ જ કહે છે કે આ લોકશાહીવાળું જે રાષ્ટ્ર છે એમાં કામદારોની કદર કરો અને એમના જે એમની જે જરૂરિયાતો છે, એમની જીવન જરૂરિયાતો જે છે, એમના ફેમિલી મેમ્બર્સની જે તકલીફો છે એ પ્રત્યે થોડું ધ્યાન રાખો તો ખરેખર દેશમાં ક્યારેય પણ કોઈ સ્ટ્રાઇક ઉપર નહીં ઉતરે, કોઈ હડતાલ કે વોર ઊભું થવાનું જ નથી. નહીંતર તો એ વોર જો થશે, એક યુદ્ધ જો થશે તો પેઢીના પેઢી ખરાબ થઈ જશે, દરેક માણસ આપત્તિમાં મુકાઈ જશે. અને દેશને જો મજબૂત બનાવવો હોય તો ખરેખર આ સામાન્ય માણસોની જે વેદના છે એને સમજો, એમની જે જરૂરિયાતો છે જરૂરિયાતોને સમજો. અને એ સમજથી તો આપણો કહેવામાં આવે છે કે જે વીર પુરુષો પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે મરી પીટે છે તો એમના બાળકો વિશે પણ તમારે વિચારવું જોઈએ. ઓકે, આજના વિડીયોમાં આપણે અહીં સુધી જોઈએ છીએ. આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.